શું કરું છું તું? કેટલા બધા ટેડી બિયર છે. તને બહુ ગમે ટેડી બિયર? એ ટેડી બિયર માંથી બધા રૂ કેમ કાઢી નાખ્યા તે? સવાર પડી કે નહીં તારી? નહીં પડી. આજે શું છે? Punch louder than the city's own shine. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story inside. શું? ના હા ચીકુ, જો મારશે. બોલ કેમ બહાર ફેંકે? તે બોલ કેમ બહાર ફેંકે? બોલ કેમ બહાર ફેંકે? કેમ બહાર ફેંક્યો તું? કેમ બહાર ફેંક્યો? ઘાસ નથી, પાન છે. પાન ખાય છે. પાન. બોલ કોણ જશે લેવા? કોઈ નહીં. એ કોઈ લઈ જશે તો મેને માટે ગ્લાસ લઈ આવ. હું શું કામ લઈ આવું? એક બાર. એક બાર હા. લે. ગાઈસ એનું પેટ ભરાઈ ગયું લાગે છે, નહીં ખાવું એમ. લે ગાઈસ તમે બોલતો મને આપી દો. લે ગાઈસ લે પાડા પાડા ઓય શું કરતી હતી હમણાં? બી ગઈ એ. કેમ? હું બી ગઈ. કેમ નહીં? એને બીક લાગી, તું એકદમ નજીક ગયો ને તો કે કોણ આવી ગયું એકદમ. શું ખાઉં છું? શું? સરખું બોલ. સેતુડા. સેતુર. એક એક કરીને ખાને. મને આપ એક. એક પપ્પાને. પપ્પાને એક. મમ્મીને. આ કર આ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. આજે છે રવિવાર. રવિવાર એટલે અમારા માટે આરામનો દિવસ. અમે રવિવારના દિવસે શાંતિથી જ ઉઠીએ. 8 વાગે અમે ઉઠ્યા, શાંતિથી ચા નાસ્તો કર્યો. રવિવારના દિવસે જ ઘરના એક્સ્ટ્રા કામ થાય કે કોઈ વસ્તુ લાવી હોય, કાં તો કંઈક બહાર જવાનો પ્લાન હોય, કાં તો કોઈ નવી વાનગી બનાવવાની હોય. એ રવિવારના દિવસે જ અમારાથી પોસિબલ થાય છે. તો આજે મમ્મી બનાવવાના છે લાડવા. શેના લાડવા? મમ્મી લાડવા બનાવે છે. હોળી વખતના બાકી રહી ગયા હતા લાડવા બનાવવાના, તો
તો અત્યારે લાડવા બનાવે છે ટેસ્ટી ટેસ્ટી. તળેલા મુઠિયા છે ને એને મિક્સરમાં ક્રશ કરો. ઉડી જશે. ધીમે રે. વાગ્યું છે એવું લાગે. પપ્પા ઉડાઈ ગઈ. બતાવો. પપ્પા મને આપો ને. મમ્મી કે છે જોવા દે પેલા. અરે હા આપો ને. ચલો ઉપર જાઓ. ઉપર ઉપર મમ્મી પકડજે હો ફીટ. એમ ના પડે. આમ કરે. એ બી ગયું છે બેટા. આમ ખૂબ જ આમ તો ઉડી જશે. આમ કરો ને નહીં ઉડે. આ કર. દોડો ને. આપણે આમ તો કર તું આ તો પૂજા પૂજ કર કે જે આવતા કર. હા એમ ના. ઉધી કરી દે. સુઈ ગઈ. ગઈ ને વાગી લાગી ને. ના ઉડી જાય. એન ઉપર લઈ જાઓ ને પાર્થ એન મમ્મી જોડે. ઉપર એન મમ્મી જોડે ચલો. તો બધા ચકલીના માળા છે 1 2 3 4 5. હવે કયા માળામાંથી આવી હશે? કઈ જઉં છું? એને માળા મૂકી દેવાનું છે. એન મમ્મી જોડ બેટા. ના ના મને રમાડું છે. એવું ના રમાડે. ના પપ્પા. જો બકુ પડશે. જો બીજે ના ના સો પ્લીઝ ના પહોંચાય. ના તમે ઉકી જાય મને. ઈ ઉડી ગઈ જો. ચકલીનું બચ્ચું આવી ગયું હતું એના માળામાંથી નીચે ઉતરીને. તો ઉપરથી છેક નીચે દાદરા પરથી નીચે આવ્યું. પછી આવી રીતે અમે ઉપર એને મૂકવા આવ્યા એના માળામાં. ત્યાંથી પણ બહારથી ઉડીને ગેલેરીમાંથી જતું રહ્યું અને આખા ઘરમાં નીચે ફરતું હતું. તો દ્વિજને તો મજા પડી ગઈ. હવે ગોળ ઘીનો પાયો કરે છે. મુઠિયા ક્રશ કરે એની અંદર નાખી દે હે ને. મમ્મી લાડવા મસ્ત વાળે. આજે અમારે બપોરનું જમવાનું છે સરંગવા સિંગોની કઢી અને રોટલા જે મમ્મી બનાવે છે. દર રવિવારે બપોરે અમારા ઘરે રોટલા જ બને છે. રવિવારે મારા હાથમાં જમવાનું બનાવવાનું આવતું જ નથી, મમ્મી જ બનાવે છે. અત્યારે બપોરના 4 વાગ્યા છે. બપોરે જમીને તો અમે શાંતિથી સૂઈ ગયા હતા. હવે એકદમ જ પ્લાન બનાવ્યો કે ચલો મોટી મમ્મીને ઘરે જઈએ વડોદરા. તો અત્યારે અમે જઈએ છીએ વડોદરા મોટી મમ્મીની ઘરે. Happy birthday, right? Happy mom. ના કરતો ચાલ અંદર જા. એ તો પાકડી તો પછી બાંધી. પપ્પા તમે કઈથી પકડો છો? હા પપ્પા તમે કઈ તું એવું હાથ સી લઈ હાથ લઈ. એવું સી હા તું એવું સી જો
ફરાદે પૂરો हमारे को बीच नहीं हुआ શું ખાવ છું તું પાણીપુરી બધી ખાઈ જઈશ ને પૂરીની અંદર બધો મસાલો ભર દેશે લગભગ રાત્રે 9 વાગે અમે વડોદરાથી નીકળી ગયા હતા અને 10:30 જેવું અમે ઘરે પહોંચી ગયા હતા ત્યાં આગળ અમે જઈને જે દહીં પૂરી ખાધી હતી એવી દહીં પૂરી અહીંયા આણંદમાં નહીં મળતી એવો ટેસ્ટ મેં અત્યાર સુધી કહીએ મને જોવા નથી મળ્યો બહુ સુપર ટેસ્ટ હતો અને એના પછી અમે જે ચૂરમું મંગાવ્યું હતું એ પણ બહુ જ ટેસ્ટી હતું અને દહીં પૂરીની એક પ્લેટ તમે ખાઓ ને તો અડધા ઉપરનું પેટ તો તમારું ભરાઈ જ જાય એટલું ટેસ્ટી બી હતું અને ક્વોન્ટિટી પણ એટલી હતી 50 રૂપિયા એક ડીશના 50 રૂપિયા ભાવ છે બહુ સરસ હતું સિરિયસ એવું થયું કે જ્યારે બી અમે વડોદરા જઈએ ને તો એ દહીંપૂરી ખાવી જ પડે એવું થઈ ગયું છે કારણ કે એનો ટેસ્ટ બહુ જોરદાર હતો બસ અમારો જે રવિવાર હતો બહુ સરસ ગયો સવારે લાડવા બનાવ્યા પછી અમે બપોરે થોડી વાર આરામ કર્યો પછી આરામ કરીને બસ વિચાર્યું કે ચલો વડોદરા જઈએ તો વડોદરા ઉપડી ગયા બસ આવી રીતે આ ટાઈપનું શેડ્યુલ હોય આમ તેમ કંઈક જતા રહીએ એટલે ટાઈમ જતો રહે તો તમને કેવો લાગ્યો મારો આ બ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો એન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો